નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCD ગુજરાત। પાટણનું સુપ્રસિદ્ધ મંદિર એવું પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલું છે, જે ઘણું પ્રસિદ્ધ મંદિર છે અને ત્યાં દર વર્ષે સપ્તરાત્રી મેળો ભરાય છે, જે વિશ્વવિખ્યાત છે અને તેની ગણના વિશ્વના 3જા નંબરે થાય છે। જેની પાછળ શું માન્યતા અને વિશેષતા રહેલી છે તે ત્યાંના સ્થાનિક લોકો અને ટ્રસ્ટી પાસેથી મેળવીએ। વિનોદભાઈ પ્રજાપતિ, હું રિટાયર્ડ શિક્ષક MA હાલ હું અમેરિકા સ્થાયી છું। આપને પૂછવાથી હું ઇન્ટરવ્યૂ આપું છું કે આ જે પદ્મવાડી જે છે એ પદ્મવાડીનો ઇતિહાસ બહુ પુરાણો છે કે જેમાં દુર્વાસા મુનિના શાપને કારણે ભગવાન શિવદાસને ત્યાં પદ્મનાભના પિતા અને માતા એટલે કે પિતા કર્ણપિતા ને ત્યાં પદ્મનાભનો અવતાર થયેલો અને જે તે સમયની અંદર ભગવાને બાળપણમાં અનેક પડચા પૂર્યા હતા। એ પડચાની અંદર બાદશાહ હતા જે ખાન બાદશાહ તરીકે ઓળખાતા હતા। આ ખાન બાદશાહને પીઠું થયેલું હતું અને એ પીઠું અહીંયા ભગવાન પદ્મનાભ ભગવાને એક માટીનો પાટો બાંધ્યો હતો અને એમને કીધું હતું કે આ પાટો તમારે 7 દિવસ રાખવાનો, 7 દિવસ પછી ખોલશો તો જ મળશે। પરંતુ એમને વિશ્વાસ ના આવ્યો એટલે એમની પત્નીના કહેવાથી એમને 4 દિવસમાં પાટો ખોલી નાખ્યો અને ફરી પાછો આવ્યા અને કીધું કે આ તો એવું નથી થયું। ભગવાને કીધું હતું કે મેં તમને 7 દિવસ કીધું, તમે 4 દિવસમાં પાટો ખોલી નાખ્યો। ફરી પાટો બાંધ્યો, એમને પાટું મટી ગયું અને પાટું મટી જવા પછી ભગવાન જ્યારે આ ખાન બાદશાહ જ્યારે ખાનસોર સર ખોદાતું હતું ત્યારે બધા લોકો કામે ગયેલા પરંતુ પદ્મ ભગવાન કામે નહોતા ગયા। એમનું જે કામ હતું એ એક જ દિવસમાં 7 ટોપલી ઉપર ચાલીને કામ થતું હતું એટલે એ પડચો જોઈને બાદશાહના માણસો અચરજ પામ્યા હતા અને એ અચરજને કારણે એમને આશ્ચર્ય થઈને બાદશાહને કીધું કે આ તો બહુ ચમત્કારી વ્યક્તિ છે અને એ ચમત્કારને કારણે બાદશાહ ખુશ થયેલા અને એમને આ પદ્મવાડીની જે જમીન જે છે એ દાન પેટે આપેલી હતી। એ જે આ જમીન જે છે એ કુંવારી જમીન તરીકે ઓળખાય છે। એમના પિતા જે છે કરણ પિતા જે છે એ પાટણ સરસ્વતીને કાંઠે એ સિંધવાઈ માતાનું મંદિર છે, ત્યાં એમનું જે દેહ છે વિલીન થયેલો છે। અહીંયા તદુપરાંત પદ્મનાભ ભગવાને જે તે સમયની આ વાડીની રચના કરી હતી તે સમયે 33 કરોડ દેવતા, 56 કોટી યાદવો, 88,000 ઋષિમુનિઓ વગેરેને દરેક જગ્યાએ સ્થાન આપીને કે વૈકુંઠ રાજા મધ્ય બેઠે આપે ઉત્તમ દાન કહેવાયું છે। તો એ સમયે પદ્મનાભ ભગવાને દરેક દેવતાઓને સ્થાન આપી અને પોતે અંતર ધ્યાન થયેલા છે। આ જે રવાડીની જે જ્યોત છે એ જ્યોત સ્વરૂપે એક ભગવાન પ્રગટ થયેલા છે અને એ જ્યોતની અંદર દરેક જણા આ જ્યોતના દર્શન કરીને આ વાડીનું મહત્વ વધાર્યો છે। આજે આપણે જે જગ્યાએ મનોરંજનના સાધનો ખૂબ બધા આવ્યા છે એ પહેલાંના સમયની અંદર આવો આપણે ગુંડાના ઝાડ છે, આવા ખૂબ જ ઝાડો હતા પ્રચલિત। આજે ધીરે 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 એ નષ્ટ થતા જાય છે। પરિણામ એ આવ્યું છે કે આજે લોકોને આળસુ બની ગયા છે અને આળસને કારણે આપણે જોઈએ છે કે કામ કરવું નથી એટલે આ ધાબા બાંધી દીધા। પહેલાં આ ધાબા નહોતા એટલે વરસાદ પડવા છતાં પણ ધાબાનું આ મંદિરનું એક પણ દેરાસર કે ક્યારો કદી સંપૂર્ણ થયો નથી, એવો ને એવો રહ્યો છે। તો આ વાડીનું જે રજ જે છે બહુ ઉત્તમ છે। આવી રજ કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી, પવિત્ર ભૂમિ છે। તમે કોઈ પણ જગ્યાએ જશો તો પણ આવી 33 કરોડની વાડી બધે તમે 4 ધામ જાઓ, ગમે તે જાઓ તો પણ આવી વાડીની રચના બીજે કશે જોવા મળતી નથી। એટલે પદ્મનાભ ભગવાનનો આ 7 દિવસની જે પરિક્રમાનો જે મહિમા જે છે એ એમની યાદગીરીના રૂપે અહીંયા ઉજવવામાં આવે છે। મારો એક હતો ક્વેશ્ચન તમારી જોડે કે અહીંયા પ્રથમ દિવસે 7 ફેરા ફરવા માટે 9 પરણિત જોડા આવે છે। અચ્છા, તો એની શું પરંપરા રહેલી છે કે તે પ્રથમ દિવસે આવે છે? પરંપરામાં એવું છે કે નવા દંપતી જે અહીંયા ફેરા ફરવા આવે છે પહેલાં તો અહીંયા ગોમતી કુંડ ઉપર અહીંયા સ્નાન કરી
અને નવા કપડાં બદલી પછી રવાડી પગકે બહાર આવે પછી જ એ લોકો દર્શન કરી અને પછી ફેરાનું પાલન કરતા હતા. આ 6 ફેરા ઘરે જાય, દરેક ફેરામાં કપડાં નવા બદલવાના, મિષ્ટાન ખાવાનું અને ફેરા ફરવાના. અને 7મો જે પરિક્રમા ફેરો કે છે તે આપણે કાંસોવર થઈને એ મેળાની અંદર થઈને અને પછી 7મી પરિક્રમા કરી છીએ. અને આ મેળાને રેવડીનો મેળો કેમ કહેવામાં આવે છે? કારણ કે રેવડીનો મેળો એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા ભગવાનને પ્રસાદ રૂપે રેવડી આમાં તલ આવે છે અને ગોળ આવે છે, એટલે શરીર શારીરિક રીતે મજબૂત રહે અને પ્રસાદ બધે લોકો લઈ શકે. જેમ ગોળ અને તેલ આપણા આરોગ્ય માટે સારું છે, એમ આ પ્રસાદ દરેકના ઘરે જઈ શકે, એટલે રેવડીનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં જે સ્વર્ગનો અને નર્કનો જે દ્વાર કહેવામાં આવે છે, જે પાછળના ભાગે ઉપસ્થિત એ છે, જાદવવાડીની અંદર સ્વર્ગ નર્કના 2 સ્વર્ગની સીડી અને નર્કનો કુંડો છે. વાંધો નહીં. હું CNCC ગુજરાતમાં આવી છું. આ મંદિરની શું વિશેષતા છે અને ક્યારથી આ પરંપરા ચાલી આવી છે તેના વિશે થોડી ઘણી માહિતી આપી દો શોર્ટ એન્ડ સ્વીટમાં. આ પરંપરા શ્રી પદ્મનાભ નામે અમારે એક સંત થઈ ગયા. ખાન બાદશાહને પાઠું થયેલું, પાઠું મળતું નહોતું. અમારા સંત ત્યાં આગળ તલાવ પધાવતા હતા. ખાન બાદશાહ તલાવ પહોંચવા ગયા, અઠવાડિયે ગયા નહીં. અઠવાડિયાના એક હમતા એમને ટોપલા પડ્યા, ટોપલા ખાતર ફરતા હતા દેખી. પછી એમને ખાન બાદશાહનું પાઠું થયું, તમે માગી ચોપડવાની. એટલે ખાન બાદશાહને પુરુષોના રક્ષણ થોડું બાકી રહી. ખાન બાદશાહે જગ્યા સંતને ભેટ આપી. ત્યાંથી આ મંદિરની પરંપરા ચાલી છે. આ વાડીની અંદર 33 કરોડ જેટલા 88,000 ઋષિઓને 56 કોટી આગળનો આમાં નકરણ ભગવાન જે ભગવાન અવતાર લેવાના છે. નકરણ ભગવાનનું મંદિર આ રવાડી ઊંઘા પકડી ઊંઘા પકડી રવાડી નીકળે છે ને લગભગ 625 વર્ષથી આ પરંપરા ચાલી આવે. તો તમારો જે ટ્રસ્ટ છે જે મંદિરમાં છે, તો એમની શું કારીગરી રહે છે કે એ શું કામ કરે છે જેનાથી અહીં જ્યારે મંદિરમાં મેળા ભરાય છે તો લોકોને કોઈ તકલીફ ના થાય અને લોકો સારી રીતે દર્શન કરી શકે, એમને શું વ્યવસ્થા માટે? એ દરેક વ્યવસ્થા બેન સાથે સાથે કોઈ પોલીસ બંદોબસ્ત હોય છે અને દરેકને શાંતિથી દર્શન થાય, રવાડીના દર્શન થાય એના માટે લાઈન કરાવવા આવીએ છીએ. લાઈનથી અમે દર્શન કરવા આવીએ છીએ અને કોઈ બી દર્શનાર્થીઓને તકલીફ ના પડે એની પૂરી કાળજી રાખો. તો આ મંદિરની એવી કઈ વિશેષતા છે કે જે વર્ષોથી ચાલી આવી છે અને લોકો હાલ પણ એનું માન રાખે છે, જેમ કે જે નવપરણિત જે જોડા આવે છે? સમાજની પેઢીઓથી જે ભગવાનની સ્થાપના થઈ એ વખતથી એ પરંપરા નવયુવાન જે જોડા થયા હોય લગ્ન કરી એ અહીંથી જે પહેલા દિવસથી એ 7 ફેરા ફરે છે એ અમારા વર્ષોથી પરંપરા રીતના ચાલતી આવી છે. અને કે બીજી આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરની અંદર તમને કશે પથ્થરની મૂર્તિ જોવા નહીં મળે, જે માટીના ઢગલાની જ મૂર્તિઓ અમારે આખી વાડીની અંદર તમને જોવા મળે છે. એ અમારી આ વાડીની મુખ્ય વિશેષતા છે. ગમે તેવો વરસાદ આવશે તો આ માટીના ઢગલા હોતા નથી. એવું કેમ છે? એ એવી તો એ કઈ વર્ષો છે ભગવાનની પરંપરા છે, પરંપરાની કૃપા છે. ભગવાનનો વાસ તો એ ગાદી હતી ભગવાનની અને ભગવાનના સંત પુરુષે જે કરે આપણે કોઈ કરી શકવાના નથી. બરાબર છે. અને નવા પહેલા દિવસે અમારે નવ દંપતી ફેરા ફરે, 7 ફેરા ફરવાના, ઘરે જવાના, 7 વખત કપડાં પહેરવાના, 7 જાતની મીઠાઈ ખાવાની અને 7 વખત ફેરા ફરવાના. તો અહીં રેવડીનો જ પ્રસાદ હોય આ છે? અહીંયા રેવડીનો જ પ્રસાદ, રેવડીઓ જ બેરો કહેવાય. તો રેવડીનો જ કેમ પ્રસાદ કરે છે? એ બીજો અન્ય પરંપરા કોઈ? ભગવાનની એ પરંપરા પણ એ વર્ષોથી જ અચ્છા, જે દાડે આ વાડીની સ્થાપના થઈ ત્યારથી રેવડીઓ મેરો કહેવામાં આવે છે. તમારું મંતવ્ય લીધું એમના માટે ખૂબ ખૂબ આભાર. જય પદ્મનાભ ભગવાન. રાતના પૂનમનું પરોઢ કહેવાય. ચૌદસની રાત્રે 999 નદીના આમાં નીર આવતા હતા જ્યારે પાણી હતું ત્યારે. જ્યારે પાણી હતું ત્યારે? હા, તો હાલ આમાં પાણી હશે કે પછી? પાણી તર ઊંડા જતા રહે. અચ્છા, અચ્છા. જે તે વખતે અમારા પદ્મનાભ ભગવાન સંત હતા ને એમના છેલ્લા અધ્યયન હતા. એ જાત્રા કરવા ગયા, ત્યાં એમની ગંગા મૈયામાં વેટી ખોવાઈ ગઈ.
ત્યાં જડી નહીં. અહીં આવીને અમારા સંતને વાત કરી અત્યારે કે મારી બેટી જ્યાં તું ત્યાં જ્યાં તને તારી બેટી મળશે. એનો પુરાવો કે ગંગાનું પાણી બી અહીં આવે છે. તો ગંગાના પાણીમાંથી વીંટી અહીંયા ઘૂમતી આમાંથી ગોમતીજીએ ગોમતી મૈયા હાથવાદ બેટી એમને આપેલી એટલે એમને સાક્ષાત પરચો મળ્યો કે આખા વાડીની અંદર જ આપણી આ ગોમતી મૈયાની અંદર ગંગાજી પણ આવે છે અને ગોમતી મૈયા પણ એ પણ સાક્ષાત છે. 999 નદીમાંની કારતક સુદ 14ની આપણે રાત કહેવાય. તો સવારે ફરોડ થાય ને, ફરોડના ટાઈમથી 999 નદીના નીર આવેલી છે. સારું છે. અને પણ શરૂઆત ક્યારથી થઈ ગઈ હતી કે તમને ખબર પડી કે નહીં અહીંયાથી આવવાનું ચાલુ થઈ ગયું? આ તો હવે જ્યારે વાડીની રચના થઈ ને જ્યારે થયું ત્યારથી નવા પરંપરા એમ વાત કરી અમારા કૈયાઓ કરતા અને અમે કરતા છે. 635 વર્ષ થઈ છે. ના ના એ બી તો આપણા હૈયે આપણા ઘડિયાઓ હોય અને આ વાડીનો ઉજાગર થઈને આ આપણને બધી એ રીતની માહિતી ઘડિયાઓ હાલતા જઈએ અને આપણે માહિતી આપણને આપણા વારસાઓને હાલતા જઈએ એ રીતના આપણને ખ્યાલ છે. આ હતી ગોમતી જે કૂવાની પરંપરા જેમાં 9 નદીઓ, કેટલા નદીઓના 999 નદીઓના પાણી આવેલા છે. અને જે 14ના કયા દિવસે આવે છે? 14ની સાંજે પૂનમની પરોઢ એ દિવસે જ્યારે પાણીના સ્તર ઊંચા હતા ત્યારે એ પાણી એકમ બધી ગોમતીજીની સાથે મિલન થતું અને લોકો અત્યાર સુધી રિપોર્ટર નીલકમલ ચૌહાણ, પાટણ.